ગોંડલ બાપા બોલાવે વેકેશનમાં. ગોંડલ જાય, સાથે 15-20 મિત્રો હોય, બધાને લઈને જાય. જેટલી કંઈ સેવા હોય, મંદિરની સાફસફાઈથી માંડી, વાસણથી માંડી, પીરસવાથી માંડી, જે કંઈ સેવા હોય બધી જ સેવા સ્વામીજીના છોકરાઓ કરે. ઇવન ગૌશાળા સાફ કરવા જાય, ઘાટ સાફ કરવા જાય, ગટરો બધી સાફ સ્વામીજી કરે. કારણ કે મૂંઝવણ હતી પણ છતાં પણ મૂંઝવણનું કામ કરે. શું કરે? મૂંઝવણ કામ કરે. અમે અમારી સેવામાં ક્યારેય ખોટ નથી આવવા કે અમે ગીવઅપ નથી કર્યું. ગીવઅપ ઇંગ્લિશ શબ્દ છે એટલે કદાચ સમજ ના પડે તો ક્યારેય સેવા છોડી નથી. અમે અમારી સેવા કોઈ દિવસ છોડી નથી. આપણને મૂંઝવણ થાય તો શું કરીએ? છોડી દઈએ. હા, સ્વામીજી નિશાન હતું યોગીજી મહારાજ, તું રાજી થાય. એક જ નિશાનથી સ્વામીજી દોડતા હતા. એ સ્વામીજીનું લાઈફ છે. સ્વામીજી એમના જેવા આપણને બનાવવા માંગે છે. કેવા? બાપ જેવા દીકરા થાય કે ના થાય? દરેક બાપને ભાવના હોય મારો દીકરો મારા જેવો થવો જોઈએ. સંસારમાં પણ તમે અહીં છો, તમને સત્સંગમાં મારો દીકરો હું જેવી સેવા ભક્તિ કરું છું એવી સેવા ભક્તિ કરતો થાય. દરેક બાપને હોય. એમ આપણો બાપ સ્વામીજી છે. સ્વામીજીને એ જ ઉમંગ આપણા માટે હોય. આપણને સ્વામીજી પોતાના દીકરા માને છે. એને એવું હોય મારા દીકરાઓ મારા જેવા હોય. ગોળીવાળ એવા ના જોઈએ.